વરસાદ સારો થાય તો આપણને બધાને આખું વર્ષ શાંતિ રહે. પણ આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ કે નવરાત્ર સુધી હોય, નવરાત્ર પહેલાં બધું પૂરું થઈ જતું આમ વરસાદ માટે. આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં છેકથી જોતો આવ્યો. એટલે જ થોડુંક છેવાડાનું ગામ એટલા માટે લીધું કે ભાઈ અમે થોડું રસ્તામાં જોતા આવે ને તો ત્યાંથી જોઈએ તો પાછળનું લે. એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે. એટલે કે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરીશું. અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધીના. ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય, આ વખતે થોડો વધારે વિસ્તાર છે, પણ આમ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે. આ બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલાં જ. હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતી સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ કરી, દિવાળીના દિવસોમાં જ કરી દીધી. અને એ પછી તરત પાછું આ એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે. એટલે જે આપણે બધાએ સાથે રહેવું પડે આવી સંજોગોમાં. નથી કહેતા આપણે કોઈકના સારામાં ના ઉભા રહે કંઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ જોડે. એટલે બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું, કોઈની હામે. બાકી તો બધા એનું ચાલુ જ રહે, કોઈકને આમ બોલો કોઈક આમ બોલો એવું નહીં. બધા એક સરખું એક અવાજથી બધા સાથે આમાંથી બહાર નીકળીશું પાછા. ફરી પાછું એ તો આ સાયકલ છે પાછી કંઈ આવું નથી રહેવાનું. ફરી પાછું અને વધારે જો કોઈ જાણતું હોય તો એ ખેડૂત જાણતો હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું, ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ. તો આવું સારું થશે બધાનું આપણું. અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઊભા રહી અને સારો નિર્ણય કરશે.